અમારે કુવામાં પાણી નથી આવતું. આજો આ બાટલા ખાલી રહી છે. હા હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. તો આજે છે અમારો અહીંયા કચ્છમાં લાસ્ટ ડે. લાસ્ટ ડે આપણે ફૂલ મોજ કરવાની છે અને અત્યારે જવાનું છે બારું. ક્યાં જવાનું છે અમને ફાઇનલ ખબર નથી. તો જ્યાં જ્યાં જવું અમને તમે બધું દેખાડતા રહેવું અને તમે વ્લોગમાં બન્યા રહેજો. અને આ બે વ્લોગ આગલા જે કેવા છે એ પણ અમને જણાવજો કોમેન્ટમાં જરૂરથી. અને બધા વિડીયોની જે રીલ્સને એવું બનાવેલું છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જરૂરથી જોઈ લેજો, લાઈક કરજો, શેર કરજો. મસ્ત વોચ. વાવ, ઇંગ્લિશ વાળો અને નીચે આવડતું ઇંગ્લિશ તો જોઈ લેજો. આપણે બહાર જઈને આપણે મળીએ. અત્યારે સુધી નાસ્તો કરવા જઈએ છીએ. અમારો હર્ષો રાવલો સંગીત છે દરરોજ મોડું જ કરે, આજે મોડું જ કર્યું યાર. એવી નાવા ગયો હોય પછી આપણે મળીએ. એના છેલ્લે જ નાવાનું દર ખેલે. નાસ્તો કરવા આવ્યા સુધી આલો ગાંઠિયા, પાપડી બધું મિક્સ છે, પાઉંપટ્ટી, બિસ્કિટ. ઓલો જો ખુરચી ગોતે છે. અમારે દર ખેલે એનું છેલ્લું જ કામ એ જ હોય કે કાંઈક ને કાંઈક ગોતતું રહેવું. બંસલ રામ 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 રોમ 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 ગોપાલભાઈ રોમ રોમ. અમારે આના દર ખેલનું છેલ્લેનું બરોબર ને. દર ખેલે નાવાનું, છેલ્લે આવવાનું, નાસ્તો કરવા. ટાઢો છે આપણા ઘરનો. હા, ઉઠે બધાથી વહેલો પણ બધું કામ બધા એનું છેલ્લું. યા ભાઈ પોતે. હેલો મિત્રો, તો આજે છે લાસ્ટ ડે. તમને જેમ કીધું એમ નાસ્તો કરીને અમે આવી ગયા છો ને હવે બધા જો થેલા પેક કરીને નીકળી ગયા છે. આપણે છે જયેશભાઈ. બોલો આ ભાઈ કોણ છે? હર્ષભાઈ. નામ ભૂલાઈ જાય આનું વારા ઘડી. આખો જ હારે નારે અમારી એટલે તમારે વધારે પછી. હા, એક તો જામે સારું બિચારા ભેગું પણ તમારા બધા વિડીયો મજા આવ્યો ભાઈ એની ભેગી. આ માણસ બરોબર છે એમાં ના નહીં કમ્પ્લેટ માણસ એકદમ. આ મારા બંસલભાઈ જો એ ફરવા આવ્યા કે ખાલી આટો મારવા આવ્યા હતા. હા, બીજો થેલો. હા, પાણી બોટલ ક્યાં ગઈ? હું તને જ કહું પછી કોઈ બધા નીકળી ગયા છે રવાના થવા. હજી એક બે જગ્યાએ જવું પછી જો બધા અડધા પાછળ હતા. હેલો હેલો અરે તો વિડિયો ચાલુ કરી પેલા. તો ગાયજીસ અહીંયા રીલ ઉતારે છે, જોઈ શકો છો. અમારા સર લોકો આગળ બેઠા છે બધા. આપણા મિતભાઈ અહીંયા રીલ બનાવવાના તૈયારીમાં છે. આ બધા રીલ બનાવે. ઘણો પેર છે રે પણ કોને કેવાય જો રામ નો રે હોય જો મારા રામની રે બીજી તારી ના હોય જો. ઓય કડા હાલો કરો શું હાલો કરો હું કરી
પહોંચી ગયા છે એક મંદિરે, જો આ કચ્છમાં આવેલું છે બધું. અમે અત્યારે બધા પ્રસાદી લઈ લીધી છે, જમી લઈએ. આવે છે બધા હજી આખું ગ્રુપ બંસલ ને જો. હા ભાઈ, હા જમી લો જમી લ્યો. હવે મોટું હા બરોબર ગોળ કરી નાખો. અમે અત્યારે નવા ગામનો અનુભવ કરવા આવ્યા છે. ગામનું નામ કેવું નામ છે? નવાબડા, નવા બંદરડા બસ સ્ટેન્ડ એવું કઈ ગામ છે. અને આવ્યા જો આ ભાઈ સોલ્વ કર્યા છે સોલ્યુશન ને એવું બધું. બોલો. અમારે કુવામાં પાણી નથી આવતું. આ જો આ બાટલા ખાલી રહી છે. હા આ છે આ માટલા પડે, માટલા સુકાઈ જાય. ઘરે ઘરે પાણી આવે એટલે જો ત્યાંથી પાઇપ માંથી આવે પાઇપ પી જાય બધું. એમાં કુવાનું કેમ બંધ કરી દીધું તમને ખબર છે? હા. કેમ કે અહીંના છે ને જે થોડા કાગળ ઉપાડ્યો તો ત્યાંથી છોકરાને કોઈ તકલીફ પડેલી આ પેલો પાણીના પીરા લઈને ભાગોળ લગીને ભરવાનું, કુવે લગીને ભરવાનું. એટલે મેં કીધું મગર તમને ઘરે ઘરે પાણી આપી દઈશ. અરે ઘરે ઘરે પાણી આવતું જ નથી. પાઇપ એક કાણા નીકળે. એટલે ઊંડી રમાડવાની દવા બી આપેલી જ છે. હવે મને પહેલા નાખી દેવી જોઈએ ને એમ. ઊંડી રમાડવાની દવા બી અરે પણ કાણા દે જા પાઇપ એ કાણા દે ભાઈ. ના ના એ અમારા જૂના છે. અમારા જૂના સરપંચ. એ સરપંચ ને મારો મારો કોઈ ગામમાંથી બારું કાઢજો પકડી પકડીને. તમને ત્યાંથી એવા કોઈ તકલીફ હાલો એસી મેલાઈ દઈએ. હેલો સાવધાન. સમસ્યા देखते हैं हम. હાલો હાલો સમસ્યા સોલ્વ કરવા જાવી આપણે. એ હેડો समाधान निकालेंगे. गड्ढे में रोड है, रोड है गड्ढे. અમે કરજણ થી આવે, કોઈ સુરત થી આવે, કોઈ ભરૂચ થી આવે, અલગ અલગ ગુજરાતના જ છે. ગુજરાતના જ છે પણ હા તમે હા સુરત બાજુ જ ગયા છે એટલે સુરત બાજુ જ અમે જાય છે. સુરત છે, અમદાવાદ છે બધે જાય ને. આ તમે ખાલી ફરવા માટે આવેલા છે, જોવા માટે. જોવા માટે હા જોવા માટે. વેકેશન પડ્યો ને હમણાં છોકરાઓ સ્કૂલ બંધ થઈ ગઈ ને એટલા માટે. તે ગામના લોકો કેવી રીતે જીવે છે તે આ બધું જોવા માટે કેવી રીતે અનુભૂતિ કરે છે. તે જીવે છે, કેવી રીતે જીવન ધોરણ કરે છે. આ બાજુ ભરત ભૂથાન અને અમે આ 6 મહિનામાં મારા ખ્યાલથી 3 મહિના કે 4 મહિના તમારો પાક એમાં વરસાદથી પાકે છે તમારો. હા એ બધું અમને જાણવા મળ્યું અમે અહીંયા આગળ આવે પછી કે આટલું સંઘર્ષ કરે છે. અને પાણીની બહુ સુવિધા ઓછી છે અને આઈને તમારે બધું કયા કયા પાક થાય ને બધું અમને અને ગરમીમાં કેવી રીતે રહે છે એ બધું સંઘર્ષ ટ્રાવેલ કરવાનું અને અહીંથી ભણવા જવાનું કેટલું બધું અઘરું પડે છે. હા અભ્યાસ માટે અમને તો ઈઝી પડે. ચાલો કંઈ ને કે અહીંથી ચાલો આટલું 2-3 કિલોમીટર 5 કિલોમીટર 10 કિલોમીટર. તમારે તો 25-30-40 કિલોમીટર જવું પડે. એટલે એક શીખ માટે આવેલા છે એમ. અમુક જણા જેને બધી સુવિધા મળે જેને સુવિધા મળતી હોય ને તેને કઈ કરવું ના હોય ને જેને કરવું હોય ને એને કોઈ સુવિધા ના મળતી હોય. એ બધાને એમ જાણકારી માટે આવેલા છે કે અમને બી ખબર પડવી જોઈએ કે ના એ લોકોએ સંઘર્ષ એમને કરવું છે પણ એમને કેવું કે એમને એટલી બધી સુવિધા નથી ને અમારી પાસે સુવિધા છે છતાં અમારે કશું કરવું નથી. ચરણ જેવું છે ને અહીંયાથી
નથી ખબર મને લાગતેલું જ કે આટલામાં છે મને મને થતું કે આટલામાં આ વસ્તુ હવે